ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ભાવિ અંધકારમય બની ચૂક્યું છે। આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને હવે ઈસુદાન ગઢવી ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે તે ક્યારેય ફાવશે નહીં, આવા નિવેદનો અનેક વખત કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી આપી ચૂકી છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદોમાં ઘેરાયા છે, તેમને અત્યારે સજા પડેલી છે, અત્યારે તે જેલમાં બંધ છે અને ગુજરાત હાઈકોર્ટમાંથી પણ તેમને જે પ્રકારે ફટકો પડ્યો છે તેમાં હવે આમ આદમી પાર્ટીની ચિંતા એટલા માટે વધી છે કે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ તેમની પકડ બનાવી હતી અને ચહેરો હતો ધારાસભ્ય ચૈતર વસાવા। જો કે હવે તેમને સજા છે તે ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે અને આમ આદમી પાર્ટીને હવે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે અને આવી સ્થિતિમાં હવે ઈસુદાન ગઢવી સામે આવી રહ્યા છે અને ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે। ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવા વાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, એ ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય। એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપને કહી દઉં કે બીજો કેસ છે ગ્લાસ વાળો, આપને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યું, ચેતરભાઈ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન કરી રહી છે। રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું। મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે। આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે। આમ ચૈતર વસાવા એક ધારાસભ્ય છે, તેમનું ધારાસભ્ય પદ અત્યારે જોખમમાં છે અને જે પ્રકારે હવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેણે ચોક્કસપણે આમ આદમી પાર્ટી માટે આગામી દિવસો કપરા લાવી દીધા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।